સુરત એસઓજીની ટીમે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નિષ્ણાબૂદ કરવા આપેલી સૂચનાને લઈ સુરત એસઓજીની ટીમ મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતા નશાકારક સિરપનું વેચાણ કરનારાઓ સામે લાલાક કરી બેઠી હતી. ત્યારે નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો મેદાની હતી. તે સમયે પીએસઆઈ RM સોલંકીની ટીમના હેડ કોન્સ્ટેબલ મહિપાલભાઈ તથા રાજુભાઈને મળેલી બાતમીના આધારે પાંડેસરા બમરોલી રોડ પર આવેલ અંશિકા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર પર દરોડા પાડી ડોક્ટરને પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા સંચાલક અભિષેક આલોક શાહને ઝડપી પાડ્યો હતો. જ્યારે એએસઆઈ જલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને મળેલી બાતમીના આધારે વિસ્તારમાં આવેલ કૃષ્ણા મેડિકલ સ્ટોર પર દરોડા પાડી ત્યાંથી સંચાલક મુકેશ ધર્માનંદ શાહને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા ઝડપી પાડી બંને પાસેથી નશાકારક કોડિંગ સિરપનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.